વડોદરાના એક અરજદારે સરકારી સિસ્ટમનો તેને કડવો અનુભવ થયો। કાપડનો વેપાર કરતા હનીફભાઈ કચ્છીનું રેશન કાર્ડ ખોવાઈ જવાથી નવું કઢાવવા માટે પુત્ર સાથે નર્મદા ભવન સ્થિત કચેરીએ પહોંચ્યા। બપોરે 12 થી 2 વાગ્યા સુધી કતારમાં ઊભા રહ્યા બાદ તેમનો નંબર આવ્યો તો ખબર પડી કે તેમનું રેશન કાર્ડ બંધ થઈ ગયું છે, જેથી નવું રેશન કાર્ડ કઢાવવા માટે બીજું ફોર્મ ભરવા કહેવાયું। બીજા દિવસે તેઓ ફોર્મ ભરીને કચેરીએ પહોંચ્યા તો જાણવા મળ્યું કે સરકારી ચોપડે હનીફભાઈ કચ્છીને મૃત દર્શાવાયા। આ સાંભળીને તેમને થોડો આંચકો લાગ્યો। આ સમયે નર્મદા ભવનના કર્મચારીઓએ હનીફભાઈને દલીલ ન કરવા કહ્યું અને તેમના ફિંગરપ્રિન્ટ સ્કેન કરાવીને કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરીને એપ્રુવલ લઈ આવવા કહ્યું હતું। ત્યારબાદ હનીફભાઈ તેમના પિતાને લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ફોર્મ ભર્યું। આ સમયે કર્મચારીએ કહ્યું કે સરકારી સિસ્ટમમાં મરણ વ્યક્તિને જીવિત કરતા 20 દિવસ થશે। 20 દિવસ પછી નવા રેશન કાર્ડ માટે પ્રોસેસ કરી શકાશે અને 15 દિવસ બાદ નવું રેશન કાર્ડ બનશે। સમગ્ર મામલે ડેપ્યુટી મામલતદારનું કહેવું છે કે ડેટામાં ભૂલના કારણે આવું થયું હતું, પણ હવે ભૂલ સુધારી લેવામાં આવી છે। આ 2 દિવસથી મારો છોકરો આ રેશન કાર્ડનું પ્રોસિજર કરી રહ્યો હતો, ત્યારે એવું કીધું કે ભાઈ તમારા ફાધરને મૃત ઘોષિત કરી રહ્યા છે, તો તમારા ફાધરને બોલાવો। તો મારા છોકરાએ કીધું કે મારા ફાધર તો જીવિત છે, તમે કઈ રીતે એને મૃત જાહેર કરી શકો? એટલે છોકરો ભણેલો ગણેલો છે, એને અફસોસ થયો કે આ સરકારી તંત્ર છે કે જીવિત વ્યક્તિને મૃત સાબિત કરે છે, અફસોસની વાત છે। તો પછી આવ્યો, ત્યાંથી મને કીધું પપ્પા હવે તમે જાઓ। તો ત્યાં જઈને અડધો કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા, મારો નંબર આવ્યો। મેં કહ્યું ભાઈ તમે લખીને આપ્યું છે કે તમે મૃત જાહેર કરો, કઈ રીતે આ થઈ શકે છે? એટલે એ ખબર નથી અમને, તમે કર્યું કોણે તે એ ખબર નથી મને। તો આ બેઠા શેના માટે? આ કરોડો રૂપિયા ખર્ચો કરીને બેઠા શેના માટે? તમને કોઈ અરજી આપી કે હું મૃત થઈ ગયો છું? અને બહુ લાપરવાહીથી જવાબ આપે છે અને એટલું સડેલું તંત્ર છે કે જેની કોઈ સીમા નથી। ત્યાંથી કોઈએ કદાચ એવા મિસગાઈડ કર્યા કે 20 દિવસ પછી થશે, બરાબર છે, જેથી અરજદાર રોષે ભરાયેલા હતા અને ઓબ્વિયસલી કે ભાઈ આમથી આમ ધક્કા ખાવાના થાય એટલે સ્વાભાવિક છે કે માણસને ધક્કા પડે એટલે થાકવાના જ છે અને ગુસ્સે થવાના જ છે। પણ હાલ મને આજે જ મળ્યા છે, આજે આખી મેટર મને ખબર પડી કે શું પ્રોબ્લેમ હતી, એનું સોલ્યુશન લાવી દીધું છે, ફોર્મ ભરીને આપી દઈએ છીએ। હાલ એપ્રુવલ થશે, નામ થશે અને કેવાયસી પણ થઈ જશે।